નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગુજરાતીમાં પાઠ 6 અવિરામ યુદ્ધ, જેના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી અને જેમનું ઉપનામ છે ધૂમકેતુ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું. સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પહેલામાં લખો શું છે? દરિયાનું પાણી ખડક સાથે પછડાઈ ઊંચે ઉડી શેના જેવું બનીને બીજી ક્ષણમાં નીચે પડતું હતું? તેમાં આવશે બી, રજકણ. પછી લખો મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને કેવા અવાજ સાથે ઘસારા બંધ પાછા દોડતા હતા? તેમાં લખો સી, ધૂળ. પછી ત્રીજો, લેખકને હંમેશા શાનો શોખ હતો? તેમાં લખો ડી, દરિયા કિનારે ફરવાનો. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો તમે બી, સી અને ડી. પછી આકાશ પાતાળ વિંધી નાખતા યુવાન પવનના એક ઝપાટે કોને જુદા કરી દીધા? તેમાં આવશે એ, હોડી અને માણસને. 5મો, દરિયો શું હોય તેમાં આનંદભેર છોકરો તેમાં ચાલી ગયો? તેમાં લખો બી, રમતનું મેદાન. 6, શું શ્રમ ભરેલું જીવન અને રણ મેદાન જ? એમાં આવશે ડી, નિર્ભયતા આપતા હશે. અને 7મો, લેખકના વિચાર મુજબ નિર્ભયતાથી શું ખડાતું હશે? તેમાં લખો એ, ચારિત્ર્ય. જો વિદ્યાર્થી મિત્રો બધા તમે ફરીથી જવાબ લખી શકો છો. હવે લખો પ્રશ્ન નંબર 2, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યામાં લખો લોટ, બીજીમાં લખો રાક્ષસ, ત્રીજીમાં લખો માછીમાર, ચોથીમાં લખો આહવાન, 5મીમાં લખો તુમુલ, 6ઠીમાં લખો દરિયો અને 7મીમાં લખો બાપ દાદા. જો વિદ્યાર્થી મિત્રો આખી તમને ખાલી જગ્યા દેખાડી દઉં, તમે લખી શકો છો. ચાલો હવે પ્રત્યેક વિધાન પાઠના આધારે સાચું છે કે ખોટું તે લખવાનું છે. પહેલામાં લખો ખોટું, બીજામાં લખો સાચું, ત્રીજામાં લખો સાચું, ચોથામાં લખો સાચું, 5મામાં લખો ખોટું અને 6ઠામાં લખો સાચું. હાલો હવે પ્રશ્ન નંબર 4, નીચેના વાક્ય કોણ કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવો. પહેલું, માડી સાચવ છે. તો લખો છોકરો તેની માને કહે છે કે જ્યારે તે છોકરાઓ બાપ દાદાનો ધંધો આગળ વધારવામાં હોડકામાં બેસી દરિયામાં જાય છે. બીજું, કેમ દોસ્ત ઓળખાણ પડે કે? તો લખો લેખક છોકરાને કહે છે કે જ્યારે તે દરિયામાં જવા પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હોય છે. પછી લખો ત્રીજું, લ્યો રામ રામ સાંજે ફરવા આવશો કે? તો લખો છોકરો લેખકને કહે છે કે જ્યારે તે ઝપાટા બંધ ચપળતાથી હોડકામાં બેસી દરિયામાં જાય છે. ચોથું, વહેલું મોડું સૌને મરવાનું છે ને? તો લોકો છોકરાની માં લેખકને કહે છે કે જ્યારે તેનો દીકરો હોડીમાં બેસી દરિયો ખેડવા આનંદભેર ચાલ્યો જાય છે. ચાલો હવે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો, દેવ દાનવ યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ શાને લીધે વધારે ભયંકર બનતો હતો? તો લોકો દેવ દાનવ યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ અંધકારને લીધે વધારે ભયંકર બનતો હતો. એમાં વિદ્યાર્થી મિત્રો આવશે અંધકાર. બીજું, મા દીકરો અત્યંત ચિંતાતુર ચહેરે શું નિરખી રહ્યા હતા? તો લખો મા દીકરો બંને અત્યંત ચિંતાતુર ચહેરે એકી ટસે માણસનો અને કુદરતનું તુમુલ યુદ્ધ નિરખી રહ્યા હતા. ત્રીજું, દરિયો પોતાના પ્રચંડ અવાજથી શું દાબી દેવા વધારે ભયંકર બનતો ગયો? તો લખો મા દીકરાનું હૈયું ફાટે એવું કરુણ આક્રંદ પોતાના અવાજથી દાબી દેવા દરિયો વધારે ભયંકર બનતો ગયો. ચોથું, શું જોઈને કદાચ દરિયાને પણ શરમ આવી હશે? તો લોકો દરિયાની પ્રચંડતાને પણ કશું નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો. આ જોઈને કદાચ દરિયાને પણ શરમ આવી હશે. 5મું, લેખક છોકરાને 1 વર્ષ પછી મળ્યા ત્યારે તે શું કરી રહ્યો હતો? તો લખો લેખક છોકરાને 1 વર્ષ પછી મળ્યા ત્યારે તે પોતાનું હોડકું તૈયાર કરીને દરિયામાં જવાની તૈયારી કરી રહ્યો હતો. દરિયામાં જવાની તૈયારી કરી રહ્યો હતો. 6, છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે? તો લોકો છોકરાએ તેના બાપ દાદાના ધંધાને ટકાવવા અને આગળ વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરી હશે. 7મું, ઘર તરફ પાછા ફરતી વખતે માએ લેખકને શું કહ્યું? તો લોકો ઘર તરફ પાછા વળતી વખતે માએ લેખકને કહ્યું, અમારો તો સાફ ધંધો છે, અમે બીક રાખીએ કાંઈ પોહાય, અમે દરિયાના દીકરા, દરિયો અમારો બાપ, વહેલું મોડું સૌને મરવાનું છે ને? પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલું,
છોકરો આવી આવી કહી કૂદવા લાગ્યો ત્યારે લેખકે દરિયા ઉપર દ્રષ્ટિ કરી તો તેમને શું દેખાયું? તો લખો, છોકરો આવી આવી કહીને કૂદવા લાગ્યો. લેખકે દરિયા ઉપર દ્રષ્ટિ કરી તો દૂર દૂર ચાખા અંધકારમાં એક નાની સરખી હોડકી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતી અને પવનના ચપાટાથી હાલક ડોલક થતી નજરે ચડી. હવે બીજું, મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા. કારણ આપો. લખો, છોકરાના પિતાની હોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ હતી. તેમની નાની સરખી હોડી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતી અને પવનના ઝપાટાથી અચાનક હાલક ડોલક થતી નજરે પડી. આ દ્રશ્ય જોતા જ આ મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા. પછી લખો ત્રીજું, છોકરાના પિતાની હોડીને મદદે જવા કેમ કોઈ તૈયાર નહોતું? તો લોકો, હોડી ઘણી દૂર હતી, પવનનો ચપાટો ખૂબ આકરો હતો, દરિયાનો વેગ અને એના સસવાટા ભયાનક હતા. તેથી દરિયા કિનારે જામેલી માણસોની ઠઠમાંથી કોઈ છોકરાના પિતાની હોડીને જવા તૈયાર નહોતું. પછી ચોથું, લોકો દરિયા કિનારે ભેગા થયેલા લોકો કેમ તદ્દન શાંત બની ગયા? તો લોકો, પવનના એક ચપાટે હોડીને અને માણસને જુદા કરી દીધા. પછી તરત બીજા એક પ્રચંડ મોજાઓ તે બંનેને દૂર દૂર ફેંકી દીધા. આ જોઈ તેઓ સમજી ગયા કે દરિયો ભોગ લેશે જ. આથી દરિયા કિનારે ભેગા થયેલા લોકો તદ્દન શાંત બની ગયા. હવે છે પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યોમાં લખો. પહેલું, 1 વર્ષ પછી લેખકની નજર પેલા છોકરા પર પડી ત્યારે તેમને શું યાદ આવ્યું? તો લખો, 1 વર્ષ પછી લેખકની નજર પેલા છોકરા પર પડી ત્યારે 1 વર્ષ અગાઉ તેણે કરેલું આક્રંદ મારેલા પછાડાને દોડી દોડીને જાણે દરિયા વચ્ચેથી હળી કાઢીને બાપને મળવા જાઉં એવી એણે બતાવેલી ઘેલચા. તે દિવસે છોકરું એવો રડ્યો હતો કે જો દરિયો પથરાનો હોત તોય પીગળી જાત. મને હળી કાઢવા દ્યો, હું દોડીને મારા બાપને બચાવી લઉં, મને હળી કાઢવા દ્યો. એ જ એની ધૂન હતી. હવે બીજું, પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાનો વિચાર. તો લોકો, છોકરો પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે વિચારે છે. તેને ભગવાને આ ધંધો સોંપ્યો છે. બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે, નહીં તો બીકના માર્યા બાપ દાદાનો ધંધો છોડવાથી તેનું નાક વઢાઈ જાય. જેમ દરિયાને તોફાન કરતા આવડે છે તેમ ભગવાનને બચાવતા પણ આવડે છે. તેના પિતા દાદા વગેરે દરિયામાં જ મર્યા. તેથી તેનું પણ થવાનું હોય તે થાય, પણ તે દરિયામાં જવાથી પાછો પડે તો તેની માનું નામ લાજે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો. હવે છે પ્રશ્ન નંબર 9. જે લાગણી અનુભવાતી હોય તે લખવાનું છે કૌંસમાંથી શોધીને. ચાલો, પેલી ખાલી જગ્યામાં લખો દયા, પછી છે ફિકર, પછી નિરાશા, પછી નવાઈ અને પછી દુઃખ. તમે લખી શકો છો. પછીનો પ્રશ્ન છે અને બ વિભાગમાં વહેંચીને આપણે લખવાનું છે. ચાલો, કુદરતનું બળ. તો એમાં લખો, નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી, પહાડ ધસી પડવા, ભૂકંપથી મકાનો ધરાઈ જવા, જંગલમાં દાવા નળ લાગવો, જ્વાળામુખી ફાટી નીકળવો, દરિયામાં સુનામી આવવું, હાથ પગનું સર્જન. હવે માનવ બળ. તો એમાં લખો, ચંદ્ર પર ચંદ્રયાનનું ઉતરવું, કૃત્રિમ માણસ રોબોટ બનાવવો, સોલાર સિસ્ટમ બનાવવી, નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી, પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા, અવકાશીય સંશોધન માટે યાન મોકલવું, શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા. આ છે માનવ બળ. હવે છે પ્રશ્ન નંબર 11. વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. પેલું છે દીપિકા પાસે નોટ, પછી કોમા પેન્સિલ, કોમા રબર, કોમા ચોપડી વગેરે છે, ફૂલ સ્ટોપ. બીજું, પિનલ પાણી લઈને અમને આપ, પિનલ કોમા પાણી લઈને અમને આપ, ફૂલ સ્ટોપ. લખો ત્રીજું, બાપુજી અમદાવાદ ક્યારે જવાના છે? તો બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે? તો પ્રશ્નાર્થ છે. જો તો ખબરદાર ત્યાં જ ઊભો રહેજે. તો ખબરદાર ત્યાં જ ઊભો રહેજે, આશ્ચર્ય છે.
પાંચમું, અરે આ મારા સાપ શું ભગવાનને બચાવતા નથી આવડતું, તો લખો ડબલ ઇન્વર્ટેડ કોમામાં અરે મારા સાપ ઉદ્ગાર ચિહ્ન શું ભગવાનને બચાવતા નથી આવડતું પ્રશ્નાર્થ ચિહ્ન. છઠ્ઠું, અમે પ્રવાસમાં દીવ, દ્વારકા, વેરાવળ અને સોમનાથ ગયા, તો લખો અમે પ્રવાસમાં દીવ, દ્વારકા, વેરાવળ અને સોમનાથ ગયા, ફૂલ સ્ટોપ. સાતમું, પ્રાર્થનાના શબ્દો હતા મંદિર તારું, વિશ્વ રૂપાળું. પ્રાર્થનાના શબ્દો હતા, પછી ડબલ ઇન્વર્ટેડ કોમામાં મંદિર તારું, વિશ્વ રૂપાળું, પૂરા અને ફૂલ સ્ટોપ. પછી લખો આઠમું, તુલસીદાસે રામચરિતમાનસ ગ્રંથ લખ્યો છે, તો લખો તુલસીદાસે રામચરિતમાનસ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં ગ્રંથ લખ્યો છે, ફૂલ સ્ટોપ. બાળકે કહ્યું મને હડી કાઢવા દો, તો બાળકે કહ્યું ડબલ ઇન્વર્ટેડ કોમામાં મને હડી કાઢવા દો, પૂરા. 10મું, છોકરો કહે માડી સાચવતે, લખો છોકરો કહે માડી સાચવજે. પ્રશ્ન નંબર 12 છે, નજીકના શબ્દ સાચો હોય એના સામે તમારે રાઇટ કરવાનું છે. તુંબુલ, તો એમાં લખો ભયંકર. પછી પેલું ઘુસર, તો એમાં આવશે ધૂળના રંગનું. પછી અતળ, તો કે અતિ ઊંડું. પછી ચિંતાતુર, તો વિચારોથી ગભરાવું. અને મશગુલ, તેમાં આવશે તલ્લીન. હવે છે વર્ણ સામે ધરાવતા શબ્દોના અર્થ આવી વાક્યમાં પ્રયોગ કરો. ઘસારો, તો કે જોરથી ઘસવું, તે તો લખો વાક્ય ફિલ્મ સારી હોય તો ટિકિટ બારીએ પ્રેક્ષકોનો ઘસારો રહે છે. પછી બીજું વાક્ય એમાં લખો આજે પોતાના પરિવાર માટે પણ ઘસારો, એમાં લખો ખર્ચ, ખોટ કે નુકસાનમાં ઉતરવું, તો એમાં લખો આજે પોતાના પરિવાર માટે પણ કોઈ ઘસારો વેઠવા તૈયાર નથી. પછી છે બીજું સાંભળવું, તો કે શ્રવણ કરવું, પર ધ્યાન પર લેવું, તેમાં પેલું વાક્ય લખો રેખા હવે એની મમ્મીની વાત ધ્યાનથી સાંભળે છે. પછી છે સાંભળવું, તો કે યાદ આવવું, તેમાં લખો આજે મને મારા પપ્પા સાંભળી આવ્યા છે. પ્રશ્ન નંબર 14, જોડણી સુધારો. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈને લખો. પેલું યુદ્ધ, બીજું દરિયો, ત્રીજું સ્ત્રી, ચોથું કુટુંબ, પાંચમું દ્રષ્ટિ, છઠ્ઠું બૂમાબૂમ, સાતમું મશગુલ, આઠમું ઝપાટાબંધ, નવમું નિર્ભયતા અને 10મું ચારિત્ર્ય. હવે બબે સમાનાર્થી શબ્દ, એમાં લખો અવાજ, તો કે ધ્વનિ અને સાદ, પ્રચંડ, તો કે વિરાટ અને કદાવર, મોજું, તો કે તરંગ અને લહેર, સહજ, તો કે કુદરતી અને સ્વાભાવિક, પાંચમું હડી, તો કે દોટ અને દોડધામ, બીક, તો કે ભય અને દહેશત, પછી વાણી, પાણી, તો કે જળ અને નીર, દરિયો, તો કે સાગર અને ઉદ્ધિ. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે છે વિરુદ્ધાર્થી શબ્દ, ઊંડું, તો છીછરું, જય, તો કે પરાજય, અંધકાર, તો કે અજવાસ, ઊંધું, તો કે સીધું, રુદ્ર, તો કે શાંત, મુશ્કેલ, તો કે સરળ, ડૂબવું, તો કે તરવું, જીતવું, તો કે હારવું, શરમાળ, તો કે બેશરમ, હસવું, તો કે રડવું. ચલો શબ્દ સમૂહ માટે એક શબ્દ. એકદમ ઊંચેથી એકદમ નીચે અફડાવું, તે તો કે પછાડ, પાણીનો તરંગ, તો કે મોજું, ધૂળના રંગનું, તો કે ધૂસર. ચલો રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. આકાશ પાતાળ વિંધમાં, તો લખો કરવામાં કાંઈ બાકી ના રાખવું. વાક્ય લખો ભાગી ગયેલા ચોરને પકડવા પોલીસે આકાશ પાતાળ વિંધી નાખ્યા. બીજું રામ રામ કરવા, તો કે મેળાપ કે વિદાય વખતનું બોલ. વાક્ય લખો સ્ટેશન ઉપર ગાડી ઉપડતા ઘણા સ્નેહીજનો રામ રામ કરતા જોવા મળે છે. ચાલો હવે રૂઢિપ્રયોગનો અર્થ લખી શોધી અને નવું વાક્ય બનાવો. જો પેલું છે મીટ માંડવી, તો કે એકી નજરે જોઈ રહેવું. નવું વાક્ય લખો પિતાની તબિયત અચાનક બગડતા મીના એમ્બ્યુલન્સ આવવાના રસ્તા તરફ મીન માંડી રહી હતી. પછી બીજું ઠઠ જાંબી, તો કે ભીડ જાંબી, તો વાક્ય લખો ભાદરવી પૂનમે અંબાજી શક્તિપીઠમાં માતાજીના દર્શનનો ઠઠ જામે છે. પછી આહવાન કરું, તો કે પડકાર ફેંકો, તો વાક્ય લખો લક્ષ્મણે ગુફામાં છુપાયેલા મેઘનાને યુદ્ધ માટે આહવાન કર્યું. નાક વઢાઈ જવું, તો કે આબરૂ જવી, તો વાક્ય લખો હીરાના વેપારીને ત્યાં થયેલી ચોરીમાં શાંતા કાકીનો દીકરો પકડાતા તેમનું નાક વઢાઈ ગયું. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે છે પ્રવૃત્તિ. તો પ્રવૃત્તિમાં વિરામચિહ્નો આવતા હોય તે બે વાક્ય તમારા પુસ્તકમાંથી શોધીને લખો. ચાલો વાક્ય ત્યાં તો તું પાછો એનો એ ધંધો લઈને બેઠો. બીજું જાત્રામાં આગળ બીજું શું જોવાનું આવશે, પછી એના પછીનું હું આગળ વધ્યો કેમ દોસ્ત. બીજું વાક્ય જીવનના છેલ્લા શ્વાસ સુધી દિવાળીબેન ગિરનારને ખોળે રહ્યા. પછી વાક્ય સોના વાટકડી રે કેસર ઘોડિયા વાલમિયા જેવા ગીતો નહીં સાંભળ્યા હોય. બીજું સોનલબેન ભાભી ટહુક્યા.
પછી વાક્ય શ્યામ વર્ણ શરીર, કપાળમાં મોટો લાલ કંકુનો ચાંદલો, પ્રમાણમાં મોટા ચશ્મા, સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક. પછી બટાકો રીંગણ સાથે, દૂધી સાથે, કારેલા, શક્કરિયા, ટમેટા અને વટાણા સાથે મિક્સ થઈ જાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.